નર્મદા જિલ્લાના એકતાનગરના અંતરિયાળ વિસ્તારમાં બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે। અનિયમિત બસોના કારણે શાળાએ જવાની પડતી મુશ્કેલીઓનો હવે અંત આવ્યો છે। એકતાનગરના 19 ગામના 250થી વિદ્યાર્થીઓ માટે 20 એસી બસની સેવા શરૂ કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। એસટી બસોના અપૂરતી અને અનિયમિત સેવાઓના કારણે વિદ્યાર્થીઓને શાળા જવામાં ઘણી તકલીફ પડતી હોય છે। વિદ્યાર્થીઓની મદદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી આવીને 19 ગામના 250થી વધુ વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરી છે। સેવાના પ્રથમ દિવસે જ 180 વિદ્યાર્થીઓ સેવા બસમાં મુસાફરી કરીને શાળાએ પહોંચ્યા। तो मैं धोरण 10 में अभ्यास करूँ छूँ અને मैं हमણાં नવો જ આવ્યો છું એટલે કંઈ ખબર નથી અને અમે પહેલા પ્રાઇવેટ વાહન કરીને જતા હતા પછી ધીમે ધીમે બસ મુકાઈ એટલે બસમાં આવીએ છીએ ને ઘણી બધી સુવિધા છે। એસી છે, પોલીસ સિક્યુરિટી છે। અમે પહેલા સ્કૂલે જતા હતા તો અમને બહુ તકલીફ પડતી હતી। હમણાં એવી તકલીફ નથી કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી અમને બસ મૂકવામાં આવેલી છે। તેમાં ઘણી બધી સુવિધાઓ છે જેમાં એસી અમને ગરમી કંઈ લાગતી નથી અને એમાં સમયસર અમે સ્કૂલે પહોંચીએ છીએ। એ વગેરે સુવિધાઓ છે જે બસ ટાઈમ પર નથી આવતી તે હવે ટાઈમ પર આવે છે। આ બસમાં અમને આ બધા છોકરાઓની સેફટી માટે મૂકવામાં આવેલા છે જે એમને લાઈટ લેવામાં અને જવા માટે કોઈ અગવડ ના પડે અને અગવડ પડે તો તમને જાણ કરે જેથી અમે તાત્કાલિક ધોરણે પગલાં ભરીને તેમના જે પ્રશ્નો છે તેને ઉકેલી શકીએ। અને બીજું કે અંતરિયાળ ગામોથી આવતા છોકરાઓને આ બહુ સારી સેવા ચાલુ કરી છે